गई काले આપણે 15 દાખલા કર્યા હતા, 15 સમ. આજે આપણે ત્યાંથી આગળ વધીએ. લખો નંબર 16. એમાં તમને વિધેય આપ્યું છે f of x is equal to log sin x. અને એમાં તમને બે વસ્તુ પૂછી છે કે 0 થી π/2 એમાં એ ચુસ્ત વધતું વિધેય છે અને π/2 થી π એમાં એ ચુસ્ત ઘટતું વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે. સમ આમ છે. ચાલો તો સૌથી પહેલા આપણે આનું વિકલન કરીએ f'(x). તો log sin x નું વિકલન થાય 1/sin x અને sin x નું પાછું થાય cos x, એટલે આ વિકલન થઈ ગયું cot x. અને હવે તમારે પહેલો સમ કરવો હોય તો x belongs to 0 to π/2 implies આ પહેલું ચરણ થયું ફર્સ્ટ ક્વોડ્રન્ટ, અને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં cot x છે ગ્રેટર ધેન 0 હોય. તો આનો મતલબ જ એમ થયો કે આ f'(x) ગ્રેટર ધેન 0 થયું. તો નીચે એક વાક્ય લખી નાખો કે 0 થી π/2 માં f ચુસ્ત વધતું વિધેય છે. ઝીરો થી π/2 માં f એ ચુસ્ત વધતું વિધેય છે. f is strictly increasing function. f is strictly increasing function in open interval 0 to π/2. સાવ સહેલો સમ છે, આ સુરસુર્યું છે. નંબર 2, x belongs to π/2 to π. આ π/2 to π એટલે બીજું ચરણ થયું, અને બીજા ચરણની અંદર આ cot x છે એ ઋણ હોય, લેસ ધેન 0 હોય. એનો મતલબ એમ થયો કે f'(x) છે લેસ ધેન 0 થયું. તો નીચે વાક્ય લખી નાખો કે વિવૃત અંતરાલ π/2 થી π માં વિવૃત અંતરાલ π/2 થી π માં f ચુસ્ત ઘટતું વિધેય છે. f ચુસ્ત ઘટતું વિધેય છે. f is strictly decreasing function in open interval π/2 to π. લ્યો આ સમ પૂરો થયો. હવે લખો 17. એમાં તમને ફંક્શન આપ્યું છે, વિધેય આપ્યું છે f(x) is equal to log mod cos x. અને એમાંય તમને બે વસ્તુ પૂછી છે, એક 0 થી π/2 એમાં એ ચુસ્ત ઘટતું વિધેય છે, અને બીજું પૂછ્યું છે 3π/2 થી 2π એમાં એ ચુસ્ત વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા વિકલન કરીએ. તો f'(x) is equal to, વિકલનમાં તમને ખબર હોવી જોઈએ કે log ની અંદર માનાંક હોય તો માનાંક નથી એમ સમજીને જ વિકલન કરવાનું. log ની જ વાત છે ફક્ત.
લોગમાં જો માનાંક હોય તો માનાંક નથી એમ સમજીને વિકલન કરવાનું એટલે આનું વિકલન થશે 1/cos x અને cos x નું થાય પાછું -sin x એટલે આ વિકલન થઈ ગયું -10x ચાલો હવે આપણે પહેલી વાત કરીએ કે x belongs to 0 to π/2 તો implies આ પહેલું ચરણ થયું પહેલા ચરણમાં 10x છે ગ્રેટર ધેન 0 આવે તો implies -10x લેસ ધેન 0 આવે -1 થી ગુણો એટલે આ નિશાની બદલાય અને -10x એટલે જ f'(x) તો f'(x) લેસ ધેન 0 આવ્યું તો નીચે લખી નાખો કે 0 to π/2 માં f ચુસ્ત ઘટતું વિધેય છે f ચુસ્ત ઘટતું વિધેય છે f is strictly decreasing function in 0 to π/2 અને એવી જ રીતે નંબર 2 x belongs to 3π/2 to 2π આ 3π/2 થી 2π એટલે ચોથું ચરણ થયું ફોર્થ ક્વોડ્રન્ટ અને ચોથા ચરણમાં 10x છે ઈ લેસ ધેન 0 હોય ઋણ હોય 10x લેસ ધેન 0 હોય તો -10x ઈ ગ્રેટર ધેન 0 થાય તો implies f'(x) ગ્રેટર ધેન 0 તો નીચે લખો કે તેથી 3π/2 થી 2π માં f ચુસ્ત વધતું વિધેય છે f is strictly increasing function in 3π/2 to 2π ચાલો હવે +3x અને -100 અને આ r પર વધતું વિધેય છે એવું સાબિત કરવાનું છે આપણે વધતું વિધેય સાબિત કરવું છે r માં તો તમે સૌથી પહેલા એનું વિકલન કરો f'(x) તો એ થશે 3x² - 6x + 3 આમાંથી 3 કોમન લ્યો એટલે આ થાય x² - 2x + 1 આ પૂર્ણ વર્ગ પદાવલી છે પરફેક્ટ સ્ક્વેર એટલે આના અવયવ પડશે ફેક્ટર x - 1⁻². અને તમને ખબર હોય કે x - 1⁻² ઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ આવે x = 1 લ્યો ત્યારે 0 આવે અને બાકી હંમેશા ધન જ આવે (2) છે એટલે x belongs to r તો આ સાબિત થઈ ગયું કહેવાય કે તેથી f એ x belongs to r માં વધતું વિધેય છે f is increasing function in x belongs to r ચાલો સમ નંબર 19 એમાં એને એક વિધેય આપ્યું છે f(x) = x² * e⁻⁻x અને પછી નીચે કેટલાક ઓપ્શન આપ્યા છે
અને કયા અંતરાલમાં વધતું વિધેય છે એ આપણે કહેવાનું છે. કયા અંતરાલમાં વધતું વિધેય છે એ આપણે કહેવાનું છે. તો પહેલા તો આપણે આનું વિકલન કરીએ. તો f dash x is equal to આ x સ્ક્વેર એમનમ e રેસ ટુ x નું e રેસ ટુ x પણ પાછું માઇનસ x નું -1 પ્લસ e રેસ ટુ માઇનસ x એમનમ અને x સ્ક્વેર નું થાય 2x. તો આમાંથી આપણે e રેસ ટુ માઇનસ x ઇન્ટુ x એટલું કોમન લઈએ તો અહીંથી વધશે માઇનસ x પ્લસ 2. હજી એક માઇનસ ની સાઇન કોમન લઈ લઈએ એટલે માઇનસ e રેસ ટુ માઇનસ x ઇન્ટુ x માઇનસ 2. હવે તમારે પહેલા એમ વિચારવાનું કે f dash x is equal to 0 ક્યારે થાય. તો તમને બે વેલ્યુ મળશે, x is equal to 0 અને x is equal to 2. આ e રેસ ટુ માઇનસ x કોઈ દી 0 થાય જ નહીં. એટલે કાં તો x is equal to 0 હોય ત્યારે આનો આન્સર 0 આવે અને કાં તો 2 હોય ત્યારે આન્સર 0 આવે. અને હવે તમે સંખ્યા રેખા દોરો નંબર લાઈન. તો અહીંયા 0 હોય, અહીંયા 2 હોય, તો તમે આમ કહી શકો પહેલી ચર્ચા આમ થાય કે જો x લેસ ધેન 0 તો જો આનો આન્સર છે ને એ તો હંમેશા પોઝિટિવ જ આવે. અહીંયા x ઇઝ ઇક્વલ ટુ ગમે એ મૂકો આનો આન્સર પોઝિટિવ જ આવે. હવે જો તમે x લેસ ધેન 0 લ્યો તો 0 કરતા નાની કોઈ પણ એક વેલ્યુ મૂકો જોઈએ, સપોઝ -1. -1 મૂકો એટલે આ નેગેટિવ થયું, અહીંયા -1 મૂકો એટલે આ નેગેટિવ થાય અને અહીંયા પાછી માઇનસ ની સાઇન છે. એટલે ઓવરઓલ f dash x છે એ લેસ ધેન 0 થાય. એનો મતલબ એવો થયો કે માઇનસ ઇન્ફિનિટી થી 0 એમાં આ ઘટતું વિધેય થાય. પછી આપણે બીજી ચર્ચા કરીએ કે જો 0 લેસ ધેન x લેસ ધેન 2 તો f dash x 0 અને 2 વચ્ચેનો કોઈ પણ એક નંબર લ્યો, સપોઝ 1, તો 1 અહીંયા મૂકશો એટલે આ પોઝિટિવ, અહીંયા 1 મૂકો એટલે આ નેગેટિવ, પણ પાછું અહીંયા નેગેટિવ, એટલે f dash x ગ્રેટર ધેન 0 થાય. એનો મતલબ એમ થયો કે 0 થી 2 માં આ ચુસ્ત વધતું વિધેય થાય. અને પછી જો તમે x ની વેલ્યુ છે એ ગ્રેટર ધેન 2 લ્યો આમ, તો f dash x ગ્રેટર ધેન 2 એટલે સપોઝ આપણે 3 લીધું તો આ ધન આવ્યું પોઝિટિવ, આ પોઝિટિવ, પણ અહીંયા નેગેટિવ છે એટલે આ લેસ ધેન 0 થાય. અને એનો મતલબ એમ થયો કે 2 ટુ ઇન્ફિનિટી માં આ ઘટતું વિધેય થાય. હવે તમે આ MCQ વાંચશો તો એમાં એમ કીધું કે આ વધતું વિધેય ક્યાં થાય. તો તમે બધા ઓપ્શન જોશો તો વધતું વિધેય 0 થી 2 માં થાય છે. તો 0 થી 2 એવો એક આમાં ઓપ્શન છે તે ડી. એટલે આપણો આન્સર છે એ ડી ઓપ્શન છે. જોઈ લેજો બરાબર. ચાલો આ સ્વાધ્યાય છે એ આપણે અહીંયા પૂરો કર્યો. હવે આપણે એક નવો ઉપયોગ શીખવો છે. તો તમે એક હેડિંગ કરો. આ આપણે ત્રીજો ઉપયોગ શીખીએ છીએ. હવે એમાં હેડિંગ કરો વક્રના સ્પર્શકનો ઢાળ શોધવો.
વક્રના સ્પર્શકનો ઢાળ શોધવો. To find slope of a tangent of a curve. To find slope of a tangent of a curve. ચાલો એમાં તમે સૌથી પહેલા ખાલી આટલું લખી દો કે dy by dx અથવા તો f dash x આ જે છે એ વક્રના સ્પર્શકનો ઢાળ બતાવે. પેલા આ લખી નાખો dy by dx અથવા તો f dash x is equal to વક્રના સ્પર્શકનો ઢાળ. હવે આ ઉપયોગ સમજવા માટે જો પેલા ધ્યાન રાખજો. ધારો કે તમને એક વર્તુળ આપ્યું છે, વર્તુળનું સમીકરણ આપ્યું છે તમને x² + y² is equal to 25. હવે તમને ખ્યાલ આવશે કે આ જે વર્તુળ છે એને તમે ઘણા બધા સ્પર્શક દોરી શકો. તો આ વર્તુળ છે એને એક અહીંયા સ્પર્શક મળે આમ, આ જે વર્તુળ છે એને તમે અહીંયા એક સ્પર્શક દોરી શકો આમ, આ વર્તુળ છે એને અહીંયા સ્પર્શક મળે. હવે ધારો કે આ જે વર્તુળ જે છે એનું તમને સમીકરણ આપેલું છે. જો આ સ્વાધ્યાય થોડો ગોબરો છે એટલે બરાબર સમજવો પડશે. હવે જે એક્સરસાઇઝ આવશે એ તમારે ખાસ સમજવી પડશે. હવે તમને જે આ વર્તુળનું સમીકરણ આપેલું છે, યુ આર ગિવન આ ઇક્વેશન ઓફ અ સર્કલ. હવે તમે આનું જો વિકલન કરો, તમે વિકલન કરશો તો 2x + 2y into dy by dx અને is equal to 0. તમે dy by dx ને સૂત્રનો કરતા બનાવો તો dy by dx is equal to -x/y થાય. આ 2 તો કોમન નીકળી ગયું, આ x ને આમ લઈ આવો y નીચે એટલે -x/y થયું. હવે આ જે આવ્યું ને ઈ વર્તુળના સ્પર્શકનો ઢાળ બતાવે. સ્લોપ ઓફ અ ટેન્જન્ટ ઓફ અ સર્કલ. હવે તમને પ્રશ્ન એમ થાય કે વર્તુળ જે છે એને તો ઘણા બધા સ્પર્શક મળે, ટેન્જન્ટ મળે, તો આ જે ઢાળ બતાવે છે, સ્લોપ બતાવે છે, ઈ કયા સ્પર્શકનો સ્લોપ છે, કયા ટેન્જન્ટનો સ્લોપ છે? તો તમારે શું કરવાનું કે આ જે આવ્યું ને ઈ આ બધા જ સ્પર્શકનો ઢાળ બતાવે. આ બધા જ ટેન્જન્ટ છે એનો આ સ્લોપ છે. આ જનરલ એક ફોર્મ્યુલા આવ્યું. હવે તમારે માનો કે પર્ટિક્યુલરલી આ સ્પર્શકનો ઢાળ શોધવો છે, આનો તમારે સ્લોપ શોધવો છે. તો તમારે શું કરવાનું કે આ સ્પર્શ બિંદુ, ધારો કે 3, 4 છે, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, આ જે સ્પર્શ બિંદુ સપોઝ 3, 4 છે, તો તમારે જો આ સ્પર્શકનો ઢાળ શોધવો હોય તો આ સ્પર્શ બિંદુની કિંમત તમારે આમાં મૂકી દેવાની. એને લખાય આમ કે dy by dx at 3, 4. તો આમાં 3 અને 4 મૂકો એટલે આન્સર આવે -3/4. તો ઈ આ સ્પર્શકનો ઢાળ આવ્યો. આ જે x અને y છે એ સ્પર્શ બિંદુના યામ બતાવે છે, કોઓર્ડિનેટ ઓફ ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. તમારે આ સ્પર્શ બિંદુના યામ મૂકવા પડે. ધારો કે આ જે સ્પર્શક છે, આ જે સ્પર્શક એમાં જે સ્પર્શ બિંદુ છે ઈ સપોઝ √3 અને √22 છે સપોઝ.
જો તમને ખબર પડવી જોશે કે આ સ્પર્શ બિંદુ વડે આ સમીકરણ તો સંતોષાવું જ જોઈએ, કારણ કે હોય તો વર્તુળની ઉપર જ, એટલે આ ઇક્વેશન સેટિસ્ફાય થવું જોઈએ. હવે જો તમે આ સ્પર્શકનો ઢાળ છે એને એમ કહેતા હો એમ, તો તમારે શું કરવાનું કે આ જે dy/dx તમને મળ્યું છે એમાં આ સ્પર્શ બિંદુની કિંમત મૂકવાની √3 √22. તો આમાં x અને y ની વેલ્યુ મૂકી દો એટલે -√3 upon √22 ઈ તમને આ સ્પર્શકનો ઢાળ મળ્યો. ટૂંકમાં dy/dx તમે જે શોધો છો ઈ બધા જ સ્પર્શકનો ઢાળ બતાવે છે, અને એમાંથી તમારે જો કોઈ પર્ટિક્યુલર સ્પર્શકનો ઢાળ શોધવો હોય તો તમારે સ્પર્શ બિંદુની કિંમત મૂકવી પડે. dy/dx is a slope of any tangent of the curve, and if you want to find any particular slope of the tangent, then you have to put value of point of contact. સ્પર્શ બિંદુની કિંમત મૂકવી પડે. જો ધ્યાનમાં રાખજો અહીંયા x અને y છે સ્પર્શ બિંદુના આમ બતાવે, કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. ચલો ખ્યાલ આવી ગયું. હવે તમે 11th ની અંદર માં તમે એક આવું ભણેલા છો કે કોઈ એક આમ રેખા હોય, સ્ટ્રેટ લાઈન હોય, એનો સ્લોપ સપોઝ m હોય, એની ઉપરનું કોઈ પોઈન્ટ સપોઝ x1 y1 હોય, તો આ રેખાનું સમીકરણ ઇક્વેશન તમને જો યાદ હોય તો આપણે આમ ભણ્યા છીએ y - y1 is equal to m into x minus x1. આપણે આને ઢાળ બિંદુ સમીકરણ કીધેલું, સ્લોપ પોઈન્ટ ઇક્વેશન. ઢાળ બિંદુ, સ્લોપ પોઈન્ટ અથવા તો પોઈન્ટ સ્લોપ, જેમ બોલો એમ ચાલે. હવે આપણે જે હમણાં વાત થઈ ઈ પ્રમાણે ધારો કે તમને જે વર્તુળ આપેલું છે ઈ વર્તુળનું સમીકરણ તમને x² + y² is equal to 25 આપ્યું છે, એની ઉપરનું કોઈ એક પોઈન્ટ આપ્યું છે 3, 4, અને સપોઝ તમને આ સ્પર્શકનું સમીકરણ પૂછ્યું છે, ઇક્વેશન પૂછ્યું છે. તો તમારે શું કરવાનું છે કે પહેલાનું વિકલન કરો, એટલે 2x + 2y into dy/dx is equal to 0. તો dy/dx is equal to -x upon y થયું. એમાં તમે સ્પર્શ બિંદુની કિંમત મૂકો એટલે dy/dx at 3, 4, તો આ થઈ ગયું -3/4. તો તમને આ રેખાનો ઢાળ મળી ગયો, સ્લોપ મળી ગયો. પછી પોઈન્ટ તો આપ્યું જ છે, એટલે આ પોઈન્ટ છે એ તમારે x1 y1 સમજવાનું, આ તમારે ઢાળ સમજવાનો. તો સમીકરણ ઇક્વેશન, આ સ્લોપનું ઇક્વેશન આમ થશે કે y - y1 is equal to m into x minus x1. તમે વેલ્યુ મૂકશો તો y - y1 એટલે 4, m એટલે -3/4 into x minus x1 એટલે 3. LCM લ્યો એટલે આ થાય 4y - 16 is equal to -3x plus 9. અને તો પછી સ્પર્શકનું સમીકરણ થઈ ગયું 3x plus 4y. આ 9 ને આ બાજુ લાવો એટલે -25 is equal to 0. આ તમને સ્પર્શકનું સમીકરણ મળી ગયું. જોઈ લેજો બરાબર.
હવે આ જે સ્પર્શક હોય એને તમે સ્પર્શ બિંદુ આગળ જો એક લંબ રેખા દોરવા, પરપેન્ડિક્યુલર લાઈન, અહીંયા કાટખૂણો થવો જોઈએ, રાઈટ એંગલ. તમે સ્પર્શકને સ્પર્શ બિંદુ આગળ એક પરપેન્ડિક્યુલર રેખા દોરો, લંબ રેખા દોરો, આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આગળ જ દોરવાની. તો આ જે રેખા છે આ એને અભિલંબ કહેવાય, નોર્મલ. ઈ જે રેખા છે એને આપણે નોર્મલ કહીએ છીએ. ધારો કે તમને આ રેખાનું સમીકરણ પૂછ્યું છે, અભિલંબનું સમીકરણ પૂછ્યું છે, તો તમને ખબર હોવી જોઈએ કે આ રેખા સ્પર્શક અને અભિલંબ એ પરસ્પર લંબ થાય, અને સ્પર્શક ને અભિલંબ જો પરસ્પર લંબ થાય તો આ બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય. મલ્ટીપ્લિકેશન ઓફ slope of these two line is equal to -1. આવું આપણે 11th માં ભણ્યા છીએ. આ -3/4 છે એ સ્પર્શકનો ઢાળ બતાવે છે, તો અભિલંબનો ઢાળ ચાર તૃતીયાંશ થાય. તમને ખબર હોવી જોઈએ. આનો વ્યસ્તય કરી નાખવાનો અને વિરોધી કરી નાખવાનો, તો જ આ બેનો ગુણાકાર -1 થાય. જો આ બેનું મલ્ટીપ્લિકેશન -1 થાય એટલે તમને જે સ્પર્શકનો ઢાળ મળે એની ઉપરથી અભિલંબનો ઢાળ મળી જાય. અને હવે તમારે અભિલંબનું સમીકરણ જો શોધવું હોય તો તમારી પાસે ઢાળ તો છે, સ્લોપ છે, પોઈન્ટ છે. જો એટલે અભિલંબનું સમીકરણ આમ થાય કે y - y1 is equal to m into x minus x1. એટલે આ થઈ જાય y - 4 is equal to 4/3 into x minus 3. LCM લ્યો એટલે 3y minus 12 is equal to 4x minus 12, and therefore 4x minus 3y is equal to 0. લ્યો આ અભિલંબનું સમીકરણ આવી. એટલે તમારે આની અંદર સ્પર્શકનું સમીકરણ પૂછાશે અને અભિલંબનું સમીકરણ પૂછાશે. ધ્યાનમાં રાખજો. સ્પર્શકનું સમીકરણ પૂછે, અભિલંબનું સમીકરણ પૂછે. ચલો, ફાઇનલી આનો ઉપયોગ કરવા માટે તમારે આટલી વસ્તુ બરાબર યાદ રાખી લેવાની છે કે સ્પર્શકનો ઢાળ is equal to dy by dx. લખતા જજો, એક નોંધ કરીને લખો. સ્લોપ ઓફ ટેન્જન્ટ is equal to dy by dx. અભિલંબનો ઢાળ તો એ આવે -1/dy by dx. આ બેનો ગુણાકાર -1 જ થવો જોઈએ. આને તમે જો m1 કહેતા હો, આને તમે m2 કહેતા હો, તો બરાબર યાદ રાખજો કે m1 into m2 is equal to -1 જ થાય. બે રેખા પરસ્પર લંબ હોય તો એના ઢાળનો ગુણાકાર -1 થાય. એવું આપણે 11th માં ભણ્યા છીએ. એટલે આનો ઢાળ dy by dx હોય તો આનો ઢાળ -1/dy by dx થાય. સ્લોપ ઓફ નોર્મલ. અને તમને વક્રનું સમીકરણ આપે તો એમાં તમે dy by dx શોધો એટલે તમને સ્પર્શકનો ઢાળ મળે, સ્લોપ ઓફ ટેન્જન્ટ, અને એની ઉપરથી તમને અભિલંબનો ઢાળ મળી જાય, સ્લોપ ઓફ નોર્મલ. એની ઉપરથી તમને સ્પર્શકનું સમીકરણ મળે અને અભિલંબનું સમીકરણ મળે. મેં તમને એક આખું એક્ઝામ્પલ સમજાવ્યું છે, જોઈ લો. પછી આ એક સમીકરણ યાદ રાખી લેજો જેને આપણે બિંદુ ઢાળ સમીકરણ કહીએ છીએ.
બિંદુ ઢાળ સમીકરણ ઈ છે y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. સ્લોપ પોઈન્ટ ઇક્વેશન અથવા તો પોઈન્ટ સ્લોપ ઇક્વેશન, રેખાનું સમીકરણ શોધવા માટે આનો ઉપયોગ આપણે ક્યારે કરવાનો હોય કે જ્યારે તમને રેખા ઉપર હોય એવું એક પોઈન્ટ આપે, એક બિંદુ આપે અને રેખાનો ઢાળ આપે. બે વસ્તુ આપે એટલે તમને રેખાનું સમીકરણ મળે, ઇક્વેશન ઓફ સ્ટ્રેટ લાઈન. તો હવે પછીની જે એક્સરસાઇઝ છે એની અંદર એક આ વસ્તુનો ઉપયોગ છે અને હજી એક બીજો ઉપયોગ છે, એ પણ હું તમને સમજાવું. ચાલો એડિંગ કરો. બે વક્ર વચ્ચેનો ખૂણો શોધવો. બે વક્ર વચ્ચેનો ખૂણો શોધવો. ટુ ફાઇન્ડ એંગલ બિટવીન ટુ કર્વ્સ. ટુ ફાઇન્ડ એંગલ બિટવીન ટુ કર્વ્સ. હવે જો આનો મતલબ શું થાય જરા સમજી લ્યો. ધારો કે તમને એક કર્વ આમ આપ્યો છે, એ આમ આપ્યો છે, આમ એક કર્વ છે એ આમ આપ્યો છે. આ પોઈન્ટ, આ જે મુદ્દો છે એ બરાબર સમજજો. આ બે વક્ર જે છે, બે કર્વ, એ બેનું જે આ છેદ બિંદુ છે, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન, એ સપોઝ x1 y1 છે, આ છેદ બિંદુ. હવે આ બે વક્ર વચ્ચેનો ખૂણો, એંગલ બિટવીન ધીસ ટુ કર્વ, તો એ આ નો કહેવાય, આને ખૂણો જ ન કહેવાય. પહેલી વાત તો એ, આને એંગલ ન કહેવાય. બે વક્ર વચ્ચેનો ખૂણો એટલે શું હું તમને કહું. તમારે શું કરવાનું કે આ જે છેદ બિંદુ છે, એ છેદ બિંદુ આગળ, ધારો કે આ પહેલો કર્વ છે, આ બીજો કર્વ છે, તો તમારે શું કરવાનું કે એ છેદ બિંદુ આગળ આ જે પહેલો વક્ર છે એનો સ્પર્શક દોરવાનો, ટેન્જન્ટ દોરવાનો છેદ બિંદુ આગળ. પછી તમારે છેદ બિંદુ આગળ આ બીજો જે કર્વ છે એનો ટેન્જન્ટ દોરવાનો, એનો સ્પર્શક દોરવાનો, આમ. અને એ બે સ્પર્શક વચ્ચેનો જે ખૂણો થાય આ, એને આપણે બે વક્ર વચ્ચેનો ખૂણો કહીએ છીએ. જો બરાબર યાદ રાખજો, બે વક્ર વચ્ચેનો ખૂણો એટલે બંને વક્રના છેદ બિંદુ આગળ બંને વક્રને દોરેલ સ્પર્શકો વચ્ચેનો ખૂણો. એંગલ બિટવીન ટુ કર્વ્સ means angle between two tangent drawn at the point of intersection. હવે તમારે શું કરવાનું કે તમને આ જે પહેલો વક્ર છે એનું સમીકરણ આપેલું હશે, ઇક્વેશન વિલ બી ગિવન. એની ઉપરથી તમારે પહેલા dy by dx શોધી લેવાનું. એ dy by dx માં x1 y1 ની વેલ્યુ મૂકી દેવાની, એટલે તમને આ સ્પર્શકનો ઢાળ મળી જશે m1. પછી તમને આ બીજા વક્રનું સમીકરણ આપેલું હશે, એની ઉપરથી dy by dx શોધી લેવાનું, એમાં આ છેદ બિંદુની કિંમત મૂકી દેવાની, એટલે તમને આનો ઢાળ મળી જશે m2. અને એકવાર તમારી પાસે બંને રેખાના ઢાળ હોય તો આપણી પાસે આલ્ફા શોધવા માટેનું ફોર્મ્યુલા છે કે tan ઇનવર્સ મોડ m1 minus m2 upon 1 plus m1 into m2.
હું એકવાર આખી મેથડ ફરીવાર બોલું છું, પણ એ બોલું એ પહેલા એક કામ કરો, તમે આ વ્યવસ્થિત ફિગર દોર નાખો અને નીચે આ ફોર્મ્યુલા લખી નાખો, પછી તમને ફરીવાર સમજાવું. ચાલો હવે જો ધ્યાન આપજો, તમને બે વક્ર વચ્ચેનો ખૂણો પૂછે, એ આખી મેથડ જરાક બરાબર યાદ રાખી લ્યો. તમને y1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ x એક વક્રનું સમીકરણ આપેલું હશે, પછી y2 ઇઝ ઇક્વલ ટુ g ઓફ x એક બીજા વક્રનું સમીકરણ આપેલું હશે. આ બે વસ્તુ તમને આપી હશે, પછી આપણે એક સમ કરશું એટલે આઈડિયા ક્લિયર થશે. તમારે શું કરવાનું કે આ બંને વક્રના જે સમીકરણ આપ્યા હોય, આ જે કર્વના જે ઇક્વેશન આપ્યા હોય, ઈ બેને પહેલા સોલ્વ કરવાના, કારણ કે તમારે પહેલા છેદ બિંદુ શોધવું પડે, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. એટલે તમારે સૌથી પહેલું કામ છેદ બિંદુ શોધવાનું કરવાનું. એ છેદ બિંદુ મળી જાય. જો આ છેદ બિંદુ એક જ મળે એવું જરૂરી નથી, વક્ર એક કરતા વધારે બિંદુ એ છેદે, એટલે કદાચ આ છેદ બિંદુ છે એ 2, 3 પણ આવી શકે. હવે તમારે શું કરવાનું કે આ f' શોધવાનું, f', એમાં છેદ બિંદુની કિંમત મૂકી દો એટલે તમને ઈ પહેલા સ્પર્શકનો ઢાળ મળે m1, એને m1 નામ આપી દેવાનું. પછી બીજા વક્રનું વિકલન કરવાનું g'(x), ઈ જે વિકલન આવે એને m2 નામ આપવાનું, એમાં છેદ બિંદુની કિંમત મૂકી દો એટલે તમને આ બીજા સ્પર્શકનો ઢાળ મળી જાય. અને એકવાર તમને m1 ને m2 મળી જાય એટલે છેલ્લે તમને આલ્ફા મળી જાય. આ ફોર્મ્યુલા મૂકવાનું, એટલે આટલું કામ કરવાનું. ધારો કે એક કરતા વધારે છેદ બિંદુ મળે તો આલ્ફાની કિંમત પણ એક કરતા વધારે મળે. વક્ર છે એ કદાચ આમ હોય અને પછી આમ હોય, તો તમે જુઓ કે આ બે છેદ બિંદુ મળ્યા, તો એ બંને છેદ બિંદુ આગળ ખૂણો બને, એટલે તમારે આલ્ફાની 2 વેલ્યુ મળશે. એવું થઈ શકે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, બે વક્ર વચ્ચેનો ખૂણો શોધવાનો. અને એમાં તો આ જે ઉપયોગ છે એમાં બે વસ્તુ આવશે. જો આટલી વસ્તુ પૂછાશે, એક તો સ્પર્શકનું સમીકરણ શોધવાનું, અભિલંબનું સમીકરણ શોધવાનું, અને બે વક્ર વચ્ચેનો ખૂણો શોધવાનો. To find equation of tangent, to find equation of normal, and to find angle between two curves. આટલી વસ્તુ આની અંદર આવે છે, અને જે કંઈ સમજાવવા જેવું છે એ મેં તમને કહી દીધું છે. તો આ લેક્ચર છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ.